શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વડતાલ ગાદી વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. કતારગામ ડભોલી 4 રસ્તા શ્રી હરિ મંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર કથા અને ભગવાનની આજ્ઞા. બાધ નિર્બાધ વચનને જાણે તે ચતુર કહેવાય. વચનમાં બાધ દોષ આવે કે વચન નિર્બાધ રહે એવી બાબતને શ્રીહરિ ખૂબ જાણતા હતા. બધા વચન એક સરખા હોતા નથી. જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે તે દેખાય છે. માણસમાં જે સમયે જેવા ગુણ વર્તતા હોય તેવા ગુણ તેના લખાયેલા કે સાંભળેલા વચનોમાં આવ્યા વિના રહેતા નથી. જ્યારે કોઈ માણસ વાત કરે છે ત્યારે તે વ્યક્તિમાં જેવા ગુણ રહ્યા હોય તે ગુણનો ભાવ વાતમાં આવ્યા સિવાય રહેતો નથી. ભગવાનની વાત, ભગવાન સંબંધી પદ, કવિતા અને શાસ્ત્ર એ સર્વે ભગવાન સંબંધી બાબતો નિર્ગુણ જ છે. એકવાર શ્રીજી મહારાજ નડિયાદમાં પધાર્યા ત્યારે નડિયાદના બધા હરિભક્તો શ્રીહરિને પગે લાગ્યા. જે સંતોને વરણી સાથે આવ્યા હતા તેને પણ પગે લાગ્યા. તે વખતે ચોબદાર કુબેરસિંહને શ્રીહરિએ કહ્યું, તમે જઈને પાદરી સાહેબને કહો કે સ્વામિનારાયણ ભગવાન ગામની પાસે આવીને ઊભા છે. તમારી જ્યારે મરજી હોય ત્યારે તે તમને મળવા આવે. ગામમાં જે અમારા સેવક હરિભક્તો છે તેના મનમાં એવો ભાવ છે કે વાજિંત્રો વગડાવીને અમને પૂરમાં પધરાવા, પણ તમારી રજા વગર વાજિંત્ર વગડાવીને આવવું તે યોગ્ય ગણાય નહીં. પછી ચોબદાર કુબેરસિંહ ઘણા ઉત્સાહથી પાદરી સાહેબ બિશપ હેબરની પાસે ગયા અને શ્રીહરિએ જેમ કહ્યું હતું તેમ પાદરીને કહ્યું. ત્યારે તે પાદરી સાહેબ બોલ્યા કે 10 વાગે તમે આવજો. તમે કહો અને ત્યાં સુધી તમારા સેવકોનો જેવો ભાવ હોય તેમ કરજો, પણ 10 વાગ્યે આવવાનું રાખજો. આ રીતે સાહેબે જે કહ્યું હતું તે કુબેરસિંહ ચોબદારે શ્રીહરિને કહી સંભળાવ્યું. તે વખતે શ્રીહરિએ હરિભક્તોને કહ્યું કે તમે એક પણ વાજિંત્ર લાવશો નહીં. અમે પધરામણીએ આવ્યા નથી. અમારે તો પાદરીને મળવું એટલી જ વાત છે. જેવો દેશકાળ હોય તેવો ભાવ રાખો અને એ ભાવમાં જ બધું આવી જાય છે. પછી જ્યારે 10 વાગ્યા ત્યારે શ્રીહરિ અશ્વ ઉપર બેસીને નડિયાદપુરમાં પધાર્યા. બહુનામી શ્રીહરિ જ્યારે રાજમાર્ગ ઉપર ચાલ્યા ત્યારે મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું હતું. બજારમાં જે લોકો હતા તે બધા જ શ્રીહરિ તથા સંતોને દેખીને 2 હાથ જોડીને મસ્તક નમાવતા હતા. સૌના દિલમાં બહુ ભાવ છવાયેલો હતો. રાજદરબારનો જ્યાં કોટ હતો તે સ્થળે શ્રીહરિ આવી પહોંચ્યા. પાદરી સાહેબ સરકારી બંગલામાં ઉતરીને રહ્યા. તેના બંગલાની આગળ 4-5 લીમડાના ઝાડ હતા અને તેનો છાંયો સારો હતો. પાદરી સાહેબે શ્રીહરિને સંતો પાર્ષદોએ સહિત કોટની અંદર હેતથી બોલાવ્યા એટલે તરત જ મહારાજ અંદર આવ્યા. બંગલાની પાસે આવી શ્રીહરિ અશ્વ ઉપરથી ઉતર્યા. તે સમયે તરત જ પાદરી બિશપ હેબર ઘણા હરખથી શ્રીહરિની સન્મુખ દોડી આવ્યા. બંગલાના પગથિયા ઉતરીને સામે આવ્યા અને શ્રીહરિના ચરણકમળમાં પોતાની ટોપી લઈને અડાડી. પછી શ્રીહરિનો એક હાથ પોતાના હાથમાં પકડીને પાદરી સાહેબ ઘણા હરખથી શ્રીહરિને કહેવા લાગ્યા, આપને જેટલાની જરૂર હોય તેટલા જ બંગલા ઉપર આવે તેમ આપ કહો. જે ખાલી દેખનારા જ હોય તે બધા કોટની બહાર રહે. જેની વાણી આંખ અને કાન નિયમમાં હોય તેવા બધાને આપ સાથે બોલાવો. શ્રીહરિ તારીખ 26/3/1825
સંવંત 1881 ચૈત્ર સુદ સાતમ રવિવારના રોજ આ બિશપ હેબર નામના પાદરીને મળ્યા. ત્યારે તે પાદરી એવું બોલ્યા કે કોઈ બાબત વિચારવાનો પ્રસંગ હોય ત્યારે ઝાઝા માણસની ભીડ થાય તો તે ભીડ વાતમાં વિઘ્ન કરે છે. ઝાઝા મનુષ્ય ભેળા થાય ત્યારે તેમાં ક્યારેય મનુષ્યની બુદ્ધિ સ્થિર થતી નથી, તેમાં ભ્રાંતિ થઈ શકે છે. તેથી મોટા સાહેબ બુદ્ધિના વિચારને સ્થિર રાખવા માટે મનુષ્યની ભીડ રાખતા નથી. તેઓ તો નીતિ ઉપર જ ચિત્ત સ્થિર રાખે છે અને મનને કાયદામાં રાખે છે. નીતિ વિના, કાયદામાં રહ્યા વિના તથા ભણીને વિદ્યા શીખ્યા વિના તેને ક્યારેય મોટી પદવી મળતી નથી. નીતિ, કાયદો અને વિદ્યા આ ત્રણેય મોટી પદવીનું દ્વાર છે. જે મનુષ્ય એક પણ સારી વિદ્યા ન ભણ્યો હોય તો તેને મોટી પદવી મળતી નથી. વિદ્યા વગરનો માણસ મોટી પદવીને પામે તો પણ તે આંધળામાં ખપે છે. પછી મુક્તાનંદ સ્વામી આદિક 4-5 મોટેરા સંતોને તથા દાદા ખાચર આદિક 4-5 હરિભક્ત રાજાઓએ શ્રીહરિએ સાથે લીધા. પછી બંગલા ઉપર પધાર્યા. ત્યાં હાથી દાંતના વિવિધ પ્રકારના ચિત્રવાળી ખુરશી શ્રીહરિને બેસવા માટે પાદરી સાહેબે પોતે લાવ્યા અને બંગલાની વચ્ચે તે ખુરશી રાખી. પછી દિલમાં ઘણું હેત લાવીને શ્રીહરિને તેના ઉપર બેસાડ્યા. જેના ઉપર જેને જેવો ભાવ હોય તે જ્યારે સન્માન કરે છે ત્યારે દેખાઈ આવે છે. તે પાદરી સાહેબે પોતાને બેસવાને માટે નેતરનો મૂંઢો, નેતરનું માછી જેવું ગોળ આસન નોકર પાસે મંગાવ્યો અને તે મૂંઢા ઉપર મહારાજ બેઠા. પાદરી સાહેબે બેસીને શ્રીહરિને પૂછ્યું કે આપ કુશળ છો ને? ત્યારે શ્રીહરિ પૂર્વ દિશા તરફ મુખ રાખીને પાદરી સાહેબની સન્મુખ બેઠા હતા. પાદરી સાહેબે કહ્યું કે હું આપને મળવા માટે ઠેઠ વિલાયતથી અહીં આવ્યો છું. આપને મળવા સિવાય મારે અહીં આવવાનું બીજું કોઈ કામ નથી. હું આપને સાચું કહું છું. ઇંગ્લેન્ડમાં અમારા રાજાની પાસે અમદાવાદથી ડનલોપ સાહેબ આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં અપાર મતપંથ છે. તે મતપંથના જે ગુરુઓ છે તેમાં ગુરુના કહેલા ધર્મ પ્રમાણે કોઈ ચાલતા નથી. તેમજ શિષ્યની રીત પ્રમાણે કોઈ શિષ્ય પણ રહેતા નથી. ગુરુ અને શિષ્ય પોતપોતાની રીતમાં નહીં રહીને માર્ગ છોડીને ચાલે છે, એટલે એ બધા કુમાર્ગી કહેવાય છે. પણ અત્યારે ગુજરાતમાં સ્વામિનારાયણ નામે એક ગુરુ થયા છે. તેઓ ગુરુના જેવા ધર્મ કયા છે તેવા ધર્મ ઉપર ચાલે છે અને શિષ્યના જેવા ધર્મ હોય છે તે પ્રમાણે તેના શિષ્યોને વર્તાવે છે. પોતે ગુરુ હોવા છતાં જે ગુરુના ધર્મને પાળતા નથી તે બધા જ સ્વામિનારાયણ વિશે ગમે તેવા શબ્દ બોલે છે અને સ્વામિનારાયણના જે શિષ્યો હોય છે તેમને પણ મન ફાવે તેવા શબ્દો સંભળાવે છે. જેટલા ખોટા ગુરુ છે તે સાચા ગુરુ સ્વામિનારાયણને ખોટા કહે છે, પરંતુ અત્યારે તો સ્વામિનારાયણ ધર્મે કરીને સાચા છે. સ્વામિનારાયણનો એવો ધર્મ છે કે તેમની તુલનાથી કુમાર્ગ ઉપર ચાલનારા જેટલા ગુરુઓ અને શિષ્યો છે તે બધાએ દેખાઈ આવે છે. તે કંઈ છુપાતા નથી. તે સ્વામીનો જે ધર્મ છે તે બધો શાસ્ત્રના સત્ય વચન પ્રમાણેનો છે. બધા જ શાસ્ત્રો જેને પ્રમાણ કરે એવો તે સ્વામીનો ધર્મ કહેવાય છે. તે દુલાબ સાહેબે જ્યારે ઇંગ્લેન્ડના અધિપતિ સાહેબની આગળ આપના આ રીતે બહુ વખાણ કર્યા ત્યારે તે સાંભળીને તેમને ઘણો આનંદ થયો. પછી આપને મળવા માટે તેમણે મને ઘણા ભાવથી અહીં મોકલ્યો છે. અમારા ઇંગ્લેન્ડના રાજા આ દુનિયામાં જેટલી શ્રેષ્ઠ બાબતો હોય છે તેને ખોળીને ભેળી કરે છે. કોઈ રાજા ન કરે તેવી નવી અપાર બાબતોને અમારા રાજા ભેગી કરે છે. એક કાયદાથી શ્રેષ્ઠ એવા કાયદાઓને કરતા રહે છે. તેમાં કોઈ કાયદામાં બાધ દેખાય તો તેનો ત્યાગ કરી દે છે. જેમાં કોઈ બાધ ન દેખાય તેવા કાયદાઓ રાખે છે. આવો ઉદ્યમ તેઓ કરતા રહે છે. અમારા દેશના રાજાને કાયમ માટે દુનિયામાં સારી કીર્તિ રહે એવું કામ કરવાનું તાન રહે છે.
ત્યારે શ્રીહરિએ તે પાદરી સાહેબની આગળ કહ્યું કે જેને ભગવાન સાનુકૂળ હોય તેની બુદ્ધિ સારી થાય છે અને તેથી તેને શ્રેષ્ઠ બાબતો રૂચતી રહે છે કહેતા ગમતી રહે છે. ત્યારે સામેથી સાહેબ બોલ્યા કે આપના જે ઈષ્ટદેવ હોય તે મને કહો, અમને તેની ખબર પડે, કયા સિવાય તે કંઈ દેખાતું નથી. શ્રીહરિએ પાદરી સાહેબને શ્વેતદીપની રીત કહી. ત્યારે શ્રીહરિ જેવી વાત હતી તે રીતે બોલ્યા કે ભાગવત પુરાણમાં પંચમ સ્કંદ કહેવાય છે. તેમાં આ ભૂમિ ઉપર પ્રિયવ્રત રાજાએ 7 સમુદ્ર કર્યા છે તેમ કહ્યું છે. તેમાં એક ક્ષીર સમુદ્ર છે, તેને મધ્યે શ્વેતદીપ કહેવાય છે. તે ક્ષીર સમુદ્રને મધ્યે રહેલા શ્વેતદીપની શોભા વર્ણવી શકાતી નથી. ત્યાં ભગવાન વાસુદેવ એક પગે ઊભા રહીને પોતાના બંને હાથને ઊંચા રાખી તપ કરે છે. તેમની મૂર્તિ ઘણી તેજોમય છે. તે ધામમાં જે રહે છે તે બધા નિરનમુક્ત કહેવાય છે, એ અન્ન લેતા નથી. તેઓ ફળ, ફૂલ, મૂળ, કંદ, પાંદડા તથા દૂધનો આહાર કરે છે અને જે રીતે ભગવાન વાસુદેવ તપ કરે છે તે રીતે જ બધાય મુક્તો ત્યાં તપ કરે છે. મહાન સમર્થ એવા તે વાસુદેવ ભગવાન અપાર નામ ધારી રહ્યા છે. તેઓ કેટલાય ધામમાં ચોક્કસપણે રહ્યા છે. આ બ્રહ્માંડો જેવા બીજા અપાર બ્રહ્માંડો છે, તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, ભરણ તથા પોષણ એ બધું જ તે અવિનાશી ભગવાનના હાથમાં સદાયને માટે રહ્યું છે. જીવ જે રીતના કર્મ કરે છે તેને બરાબર તપાસીને તેનું ફળ તેવા રૂપમાં આપે છે, પણ ક્યારેય તેને ભૂલી જતા નથી. એવા જે વાસુદેવ ભગવાન તે અમારા ઈષ્ટદેવ છે અને તે ભગવાનની ચિત્ર પ્રતિમા અમે અમારી સાથે લાવ્યા છીએ. જે હાલમાં રામપુરા મંદિરે હરિમંડપમાં ત્યાં એ મૂર્તિ હાજર છે. જે ભક્તોને દર્શન કરવા હોય ત્યાં સભા મંડપમાં એ મૂર્તિ છે. પછી નડિયાદમાં પાદરી સાહેબે શ્રીહરિને કુળ કુટુંબ અંગે પરિચય પૂછ્યો. શ્રીહરિએ ઈસાઈ પાદરી સાહેબને વાસુદેવ ભગવાનની ઉપરોક્ત વાત કહી. ત્યારે તેણે શ્રીહરિને કહ્યું કે તે ચિત્ર પ્રતિમા અત્યારે અમને બતાવો તો હું પણ જોઉં. ત્યારે તે ચિત્ર પ્રતિમા આધારાનંદ સ્વામીની પાસે હતી. તેથી શ્રીહરિએ તરત તેમને તેડાવ્યા. જ્યારે શ્રીહરિએ તે પટમૂર્તિ બતાવી ત્યારે સાહેબ એકદમ ઊભા થઈ ગયા. તેને જોઈને અતિ વિસ્મય પામ્યા અને ઘણા ખુશ થઈ ગયા. તે ચિત્રપટને જોઈને સાહેબે શ્રીહરિને કહ્યું કે અમારા ઈશુ ખ્રિસ્ત છે તેમણે પણ આવી રીતે તપ કર્યું હતું. અમે તે ઈશુ ખ્રિસ્તને માનીએ છીએ અને રાત દિવસ તેમનો ડર રાખીએ છીએ. જે તેમનો ડર રાખતા નથી તે ક્યારેય મોટાઈ પામતા નથી. જે નીતિ ઉપર ચાલે છે તે સુખને પામે છે. જે નીતિ અનુસાર નથી રહેતા તેને વારંવાર દુઃખ આવે છે. મનુષ્યને દુઃખ આવવાનું કારણ તો નીતિનો લોપ એટલે અનીતિ કરવો એ જ દુઃખનું કારણ છે. પછી વળી તેણે શ્રીહરિને કહ્યું કે આપે અને અમારે ક્યારેય નીતિનો લોપ લગાર પણ કરવો નહીં. આપણી આટલી સમજણ એક સમાન છે. આપમાં નીતિ રહે છે એટલે આપના ઉપર અમારે હેત વધે છે. જે કોઈ માણસમાં જેટલી નીતિ ન દેખાય તેટલું તેની સાથે અમારે મન મળતું નથી. મન મળવાની બાબત એટલી રહી છે કે નીતિ કાયમને માટે પરમ સુખદાયક છે. બંનેની એક સમાન નીતિ ન હોય છતાં જેટલું મન મળે છે તે તો આંકડાના તૂરની જેમ તરત છૂટું પડી જનાર છે. જે લોકો નીતિ પ્રમાણે ચાલતા નથી, જે લોકો નીતિ પ્રમાણે ચાલતા હોય છે તેના ઉપર પરમેશ્વર હંમેશા પ્રસન્ન રહે છે. અમે નીતિની આટલી વાતને દૃઢપણે સમજીએ છીએ. નીતિ વિના કોઈ ક્યારેય સુખ પામતું નથી. કોઈ ગમે તેવો બુદ્ધિમાન હોય, કોઈ ગમે તેવો ધનવાન હોય કે મોટો રાજા હોય તો પણ નીતિ રાખ્યા વિના તેમાં મોટાઈ આવતી નથી, મોટાઈ શોભતી પણ નથી. જીવનમાં નીતિ રાખ્યા વગરની જેટલી મોટાઈ કહેવાય છે તે બધી તો નાયક કહેતા બહુરૂપીના વેશ જેવી દેખાય છે.
જે નીતિ ઉપર ચાલે છે તેટલી જ તેમાં માનવતા છે, અને જે નીતિનું ઉલ્લંઘન કરે છે તેટલો તે પશુમાં ખપે છે. માણસમાં ખરી માણસાઈ એટલી જ છે કે નીતિ પ્રમાણે જીવવું. નીતિ ઉપરથી મનુષ્યપણું દેખાય છે. આપમાં રહેલી નીતિ સાંભળીને હું આપને મળવા માટે વિલાયતથી અહીં આવ્યો છું. આજે આપને મેં દેખ્યા, આપણી મુલાકાત થઈ, મને ઘણો આનંદ થયો. જેટલી કટકરૂપ, દુઃખરૂપ, હઠીલી જાતિઓ કહેવાય છે, જે નીતિમાં કાંઈ સમજતી નથી, જે અનીતિ ભર્યા કામ કરવામાં તો સરદાર રૂપ ગણાય છે, તેવી જાતિના જનોને આપે આ વખતે નીતિ ઉપર ચલાવ્યા છે. અનીતિનો ત્યાગ કરાવવો અને નીતિ માર્ગો ઉપર પ્રેમ કરાવવો તે તો ઘણો મોટો પ્રતાપ કહેવાય છે. તેના જેવો બીજો કોઈ પ્રતાપ કહેવાતો નથી. લોકોને નીતિ ઉપર ચલાવવા તે જ મોટાની મોટાઈનું લક્ષણ છે. પરંતુ જો પોતે નીતિ ઉપર ન ચાલે તો બીજાને નીતિ ઉપર ક્યારેય ચલાવી શકાતા નથી. પરસ્ત્રીનો કાયમને માટે ત્યાગ કરવો અને તેને મા, બહેન તથા દીકરીના જેવી જ માનવી. કુકર્મ કરવા માટે થઈને પરસ્ત્રી સાથે કોઈ જાતનો પ્રસંગ રાખવો નહીં. આવી બધી જ આપની સર્વોપરી નીતિ કહેવાય છે. ખરેખર તેના સમાન બીજી કોઈ નીતિ નથી. મોટા મોટા દેવતાઓ અને ઋષિઓને પણ આવી નીતિ રાખવી ઘણી કઠણ છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.